સ્વામિનારાયણ બધા ફોલોવર્સ અને બધા પ્રેમીજનોને. તો આજે આપણી પાસે એક સરપ્રાઈઝ રીલ્સ છે. આ બેન આપણે આવ્યા છે હળવદથી. તો બેન તમે અહીંયા કેમ આવ્યા છો? આજે તમારા મોઢેથી સાંભળવું છે, બરાબર છે? કેવી રીતે આવ્યા અને કેમ આવ્યા કયો? મારું નામ ધર્મિષ્ઠા છે, હું હળવદ મોરબીથી આવું છું. મેં આ સંજયભાઈની રીલ્સ જોઈ હતી, જે સપોર્ટ કરે છે નવા બિઝનેસમેનને આગળ વધવા માટે, અને કોઈ એવા બહેનો હોય જેને ધંધો કરવો હોય એમને સપોર્ટ કરે છે. તો એમના માધ્યમથી આજે તમારા ત્યાં સુધી પહોંચી છું. અને મારે નાનું એવું મારું સ્ટાર્ટઅપ હતું અને હવે થોડું મોટું કરવા જેવું છું એના સપોર્ટમાં. ઓકે, તો બેન આપણને ટૂંકમાં એવું કહેવા માંગે છે કે સંજયભાઈ જે છે આપણે ઘનશ્યામ લાઈવ કેક સુરતમાં જેમની પોતાની બ્રાન્ડ છે, એમના વિડીયાથી ઇન્સ્પાયર થઈ અને પોતે એવું થયું કે ઘરેથી હું નાનું બિઝનેસ કરું છું. તો એમને સંજયભાઈ પર ટ્રસ્ટ હતો, તો ગામડેથી એમને ફોન કર્યો કે સંજયભાઈ મારે સુરત આવવું છે કે ખરીદી કરવા માટે, કપડાનો મારે બિઝનેસ જરીકે નાનો છે તો થોડો મારે મોટો કરવો છે. તો તમે મને કંઈક ગાઈડ કરશો કે સુરતમાં કોઈ સારા વેપારી કે સારી જગ્યાએ લઈ જશો? તો સંજયભાઈ સવારથી બપોર પછીથી એમને 2-3 જગ્યાએ લઈ ગયા છે અને લાસ્ટમાં એ મારી પાસે લઈને આવ્યા છે. સાડી કુર્તી ને એવું બધું બહારથી લઈ આવ્યા છે અને હવે રેડીમેડ માટે સંજયભાઈ અહીંયા મારી પાસે લઈને આવ્યા છે. તો આપણે સંજયભાઈને પણ 2 મિનિટ જોઈ લઈએ કે એક સારા માણસ છે, બહુ સમાજ સેવા કરે છે અને એમની પણ રીલ્સ આઈડી શેર કરો, જેનાથી ઘણા બધા મિત્રો અને ભાઈઓ બહેનો છે ને પોતાનો ધંધો કરવામાં ખૂબ હેલ્પ મળે. અને ધંધા અને વેપારી ઘણા બધા આપણે જોયા છે કે પોતાના નફામાં જ નફો રાખે, પણ આ એ વ્યક્તિ છે કે એના ધંધા વિશે બધાને ખુલ્લું કહી દે કે ભાઈ એ પ્રોડક્ટ જ્યાંથી લાવે છે કે જે મેન્યુફેક્ચરિંગ માંથી કે જે ટ્રેડર પાસે, તો તમારે ધંધો કરવો છે તો ખુદ એમનું એડ્રેસ આપી દે છે, વગર કોઈ નફા નુકસાન વગર કે કોઈ પણ કમિશન વગર. એટલે આ વ્યક્તિને ખૂબ ખૂબ સલામ છે ને સૌરાષ્ટ્રના છે, એટલે ખૂબ અંદરથી આનંદ થયો છે, દિલ ગદગદી ઉઠ્યું છે. ને બેનને ઘણું આપણે આમાં ડિસ્કાઉન્ટ સંજયભાઈના હિસાબે આપ્યું છે કે બેનને માટે એટલી મદદ કરે છે. તો આવા વ્યક્તિને આપણે જરૂર છે. તો ફરી વખત આપણે બધાને આની રીલ શેર અને ફોલો કરવાની છે. થેન્ક યુ સંજયભાઈ.